હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 8 અને હું જઉં છું કોલેજ હવે. અને જોઈ લો મારું મેકશેફ કવર. તો બસ જઉં છું હવે. બાર ઓલીને ટિફિન બિફિન લઈને જઈશ હવે. અને આજે તો ફૂલ ડેની છે કોલેજ, એટલે ફૂલ ડે રોકાવું પડશે. હું સાંજે 4 વાગે આવીશ કરે છે, 4-5 વાગે. તો આવું છે. અને બસ જોઈ લો થોડી વારમાં નીકળીશ, ટિફિન બિફિન લઈશ ને આવું છે બધું. ને પ્લસ હું આજે 2 વીક પછી જઉં છું કોલેજ ચાલુ થયા પછી. ના, 2 વીક સુધી તો ઘેર જ હતો, કેમ કે મેરેજ ને મેળો ને બધું ચાલુ હતું. એક દિવસ ગયેલો અને બીજે દિવસથી ભાગી ગયેલી બ્રેક, તો નહોતો ગયો. ને હવે જાઉં છું તો તમને સીધો મારું કોલેજ. તો આ કોઈ ખબર નથી કે હું ઘરે પહોંચી ગયો છું. મને હમણાં 15-20 મિનિટ પહેલાં કોલ આવ્યો કે કઈ છું એમ. તો મેં કીધું કે મારે 3 વાગશે આવતા એમ. તો અને 2 પોણા 2 જેવું થયું છે, હજુ પણ કોઈ ખબર નથી. હું અહીંયા 5-10 મિનિટનો હું બેઠો છું, પણ કોઈ કશી ખબર નહીં પડી કે હું આવી ગયો છું. ને બસ ઘરે પહોંચી ગયો છું, ઘરે પતાવીને. ને હવે થોડી વાર સુઈ જઈશ ને પછી ઉઠીશ, કોલેજનું ભણવાનું ને પછી જોઈએ રાતનું રાતે ને સાંજે. તો બસ અત્યારે બેઠો છું શાંતિથી. 2 થાય એટલે અંદર જવું ને પછી ખબર પડે શું થશે શું નહીં. તો હું ઊંઘીને ઉઠ્યો, 2 વાગ્યાથી ઊંઘી ગયેલો. અત્યારે 5:30 થયા એટલે હવે ઉઠ્યો અને ખાઉં છું. પછી બપોરે સાંજે ને રાત્રે હું જઈશ ભણવા. આજથી કોલેજ ચાલુ એટલે આ બધું ભણવાનું બી ચાલુ. ભણીશું ને એન્જોયમેન્ટ બહુ ઓછું કરીશું, કેમ કે ભણવા કરતાં આપવું પડે ને ફોકસ. કેમ કે આ સેમિસ્ટર 2 મહિનામાં પૂરું થઈ જશે, આખું સેમિસ્ટર. સો 2 નહીં, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, 4 મહિનામાં આખું પૂરું થઈ જશે સેમિસ્ટર. એટલે મહેનત કરવી પડશે ને કોર્સ બહુ જ દોડાવે છે કે 4 મહિનામાં કવર પણ થવો જોઈએ ને આપણો કોર્સ. તો બસ હવે એક્ઝામ્સ બી આવશે, બધું જ આવશે એટલે હવે જોઈએ શું થાય શું નહીં. મારું મગજ તો હેંગ થઈ ગયું છે. વાપરીને પછી મળું તમને. 7:30 થયા છે અને જમવામાં છે આજે હળવો ચા ને હળવો ઓલવી નાખ્યો. આવું છે બધું. એકલો મૂકીને જવાય જ નહીં મને આવું બધું કરાવે છે. આવું બધું કરાવે એટલે એકલો તો હું રહેતો જ નથી કે મારે બધું કરવું પડે એટલે. તો આવું છે ખાવાનું બધું. ચા છે ને હળવો. હવે ખાઈશું અને પછી જઈશ ભણવા ને 11 વાગે ઊભો થઈશ. પછી જોઈએ
તો 8:14 થઈ છે ને હું જસ્ટ જમીને કરી ઉપર આવ્યો અને બસ હવે હું સૂઈ જઈશ. હા, સૂઈ નહીં બાબા. હા, આ મારું રોજનું થયું છે કે સૂઈ જવાનું રૂટીન. એટલે સૂઈ નહીં જવાનું, પણ હું હવે બેસીશ વાંચવા. એટલે 10 મિનિટમાં બુક કાઢીશ ને 8:25 એક્ઝેક્ટ 8:25 કે 8:30 હું બેસી જઈશ. તો ત્યારે તમને બતાવીશ કે હું કેટલા વાગે બેઠો અને હું સ્ટોપવોચ ચાલુ કરીશ ને સ્ટોપવોચ જ્યાં સુધી પતશે નહીં મારું, ત્યાં સુધી ચાલુ રહેશે. હું છેલ્લે તમને બતાવીશ ને વ્લોગ એન્ડ કરીને સૂઈ જઈશ. અને થોડુંક વાગ્યું છે અત્યારે મને. હું અત્યારે બહાર ગયો તો મારે કોલેજની ઝેરોક્સ માટે, તો પગ થોડો દિવાલમાં ઘસાયો. હું આમ ખૂણાથી એક્ટિવા કરતો હતો એટલે આટલું જ વાગ્યું છે ને આ પડ્યું છે. આટલું વાગ્યું છે પણ એટલું બધું દુખે છે ને ના પૂછે વાત. પણ ભણવાનું છે તો ભણવાનું છે ને હવે હું બુક કાઢી ને સ્ટોપવોચ ચાલુ કરીને તમને મળું કે કેટલું ભણું છું કેટલું નહીં તમને બતાવું. ઓકે, તો મેં તમને કીધેલું એમ 8:30 થઈ ગયા છે અને સ્ટોપવોચ ચાલુ કરી દઈએ આપણે. 1 2 3 તો ચાલુ થઈ છે. હવે ભણવા બેસું છું, હું પછી તમને મળું. ઓકે, ઊભો થયો છું ને ટાઈમ જોઈને શોખ થઈ ગયો. તમે પણ જોઈને શોખ થઈ જશો. તો તમને બતાવું 12:15. હું હમણાં ઊભો થયો રાતના. બસ હવે મારા નાઇટ જવું પડશે કેમ કે ઘરમાં છું. તો હા, ઉઠી ગયો કે 12:15 થઈ ગયા છે. હું પણ શોખ છું કે 12:15 ઊભો થયો અને હું બહુ ટાઈમ પછી મેં માઇક ખોલ્યું છે ને સારું પછી 12:15 ઊભો થયો. હવે હું જોઉં છું નીચે કપડાં બદલીશ, ખાઈશ થોડું ને તમને બતાવીશ કે પછી બ્લોગ એન્ડ કરીને સૂઈ જઈશ. કાલે જઈને કોલેજમાં ભણીશ ને કાલે તમને ફરી બતાવીશ કાલે દિવસ. ઓકે, બોટલો કઈ ગઈ બધી? હાથ થઈ ગઈ. બોટલો બધી કાંઈ આપ્યા? ઉપરથી લાવવી પડશે. ઉપરથી લઈ આવું. નાસ્તો છે નહીં, હું આવું પછી લઈને આવું. લઈ લીધું બોટલ. તો આ બધું મૂકીને પછી હું સૂઈ જઈશ. તો આ વ્લોગ અહીંયા સુધી. આઈ હોપ તમને વધારે મજા આવી હશે. મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વ્લોગમાં. બાય બાય. ગુડ નાઇટ. સ્વીટ.